સદા સહાય હતી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું પહેલું પિક્ચર કે જેમણે 150 કરોડ રૂપિયાની કમાણી કરી. બધા જોવા જતા હતા એટલે અમે ગયા. એમાં તો લગભગ બધી મોટી ઉંમરના બહેનો જોઈએ એવા, માડીની ઉંમર નતા એ બધા જોઈએ એવા. તો અમે પિક્ચર જોવા ગયા હતા. અમારો સોફો અહીંયા અમારી બાજુમાં એક માડી બેઠા બેઠા પિક્ચર જોતા. એમાં મારો એક દોસ્તાર કીધું ને હળંગડાયા ઘણા હોય. તો મને કે આ માડી બાજુમાં પિક્ચર જોવા આવ્યા ને એ સોડા લઈને આવ્યા છે, થમ્સઅપ. અને થમ્સઅપ સોડા પીવે, માડીને સોડા પીતા નથી આવડતી, ઘૂંટડે ઘૂંટડે સોડા પીવે. મેં કીધું ભાઈ એ મારી આવ્યા છે, ઉંમર થઈ ગઈ છે. મેં કીધું મોઢામાં ફર્નિચર ન હોય એટલે ધીરે ધીરે સોડા પીતા હોય. મેં કીધું તું તારું કામ કરીને આપણે પિક્ચર જોવા આવ્યા, પિક્ચર જોને. મન કે ના ના, એ વારા ઘડીએ મારું નજર ત્યાં વહી જાય. મેં કીધું ભાઈ એ ભલે ને પિક્ચર જોતા સોડા પીતા, તું તારું કામ કર. 5 મિનિટ થઈને પાછું મને કીધું, મને કે માજીને સોડા પીતા નથી આવડતી. મેં કીધું તું કેમ દોડાયો થાર? મેં તું તારું કામ કરીને વળી 5 મિનિટ કહીને પાછું કીધું મને. તેનો મગજ વયો છે, ડોસીમાના હાથમાં સોડા આસકી લીધી અને પી ગયો ઘટ 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 સોડા. અને ડોસીમાને કીધું ડોસીમા આમ સોડા પીવાય કે હું તમે ઘૂંટે ઘૂંટે સોડા પીતા હતી. ડોસીમા કે મારા રોયાઈ કે સોડા નથી પીતો, કેમ કે બજાર ઊંઘી હતી ને એ કે એમાં નાચતી હતી કે. મેં કીધું ને જ્યાં બધી જે હળકડાઈ ન થવાય, જે આપણું કામ કરતા એ કરાય.